ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસે પ્રચાર શરૂ કરી દીધો છે। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પ્રચાર દરમિયાન વિવાદિત નિવેદનો કરી રહ્યા છે। ભાજપ ફક્ત જ્ઞાતિ સમીકરણોને ધ્યાને રાખીને ઉમેદવારોની પસંદગી કરતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। ત્યારે અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીએ કોંગ્રેસના નિવેદનને વખોડીને 100 ચૂહે માર કે બિલ્લી હચકો ચલી કહેવત સંભળાવી કોંગ્રેસ હવે બીજા પક્ષોને સલાહ આપવાનું બંધ કરે તેમ કહ્યું હતું। પ્રધાનમંત્રીએ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર હેઠળ દરેક જ્ઞાતિને મહત્વ આપી વિકાસના કામો કર્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો। મિત્રો આ વાત કરે ત્યારે આપણને હસવું આવે છે અને મને પેલી કહેવત યાદ આવે છે કે 100 ચૂહે ખાકર બિલ્લી હજ કરને કો નીકળી હૈ। મારા કોંગ્રેસના મિત્રોને કહેવા માંગુ છું કે અત્યાર સુધી તમે ચાહે સાંપ્રદાયિક ધોરણ હોય તો મુસ્લિમોને તૃષ્ટિકરણની વાતથી એમને હથેળીમાં ચાંદ બતાવીને એમનો કોઈ વિકાસ ના થાય એ પ્રકારની કામગીરી તમે કહ્યું છે। જ્યારે સામે પક્ષે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ ને સૌનો વિકાસ સૌનો પ્રયાસ ને એ માધ્યમથી દરેકના માટે કર્યું।